જય શ્રી રામ, જય દ્વારકાધીશ, રામ રામ બધાને। તો મિત્રો, હું તમારો મિત્ર દેવાયત આતા આહિર અને ફરી એકવાર પાણી વાળતા વાળતા તમારા હારે વ્લોગમાં જોડાઈ ગયો। આજ કંઈક ખાસ મુદ્દાની આપણે વાતો કરીશું થોડી વાર, અને થોડીક હલકી ફુલકી અને હાસ્ય સાથે, કોમેડી સાથે કટાક્ષ। તો વિડીયો આખો જોઈજો, કારણ કે જો તમે આ ખેડૂના દીકરા હો એ તો ખાસ જોવે જ છે। જો કે ખેડૂના દીકરા પણ આ દેશમાં જે ખેડૂનું પકાવેલું ખાતા હોય એ પણ જોઈજો, તમારા માટે પણ એક ખાસ સંદેશ છે। તો જોવાનું ચૂકતા નહીં, વિડીયો આખો જોઈજો, મજા આવશે। તો મિત્રો, વાત કરીએ ખેતીની। તો ખેતી કરતો ખેડૂત અત્યારે છેલ્લી કક્ષામાં ગણવામાં આવે છે હાલ પૂરતો, કારણ કે દુનિયા મોડલ જમાનાની થઈ ગઈ છે। બધાને મોડલ થવું છે, બધાને વીઆઈપી લાઈફ જીવવી છે, કોઈને ખેતીમાં રસ છે નહીં। એટલે કે તમે સામાન્ય વાત કરો ને, કે ઘણા બધા સમાજની અંદર અત્યારે એવું થઈ ગયું કે દીકરો પરણાવો હોય ને માગું લઈને જાય ને તો એ બી પૂછે કે ભાઈ છોકરો શું કરે છે, તો કે છોકરો ખેતી કરે છે। તો તરત કે છોકરો ખેતી કરે તો દીકરી અમે નહીં આપીએ। હવે એને લોદરને કોણ સમજાવે કે છોકરો ખેતી કરે છે, એમાં જ તારી દીકરી 2 વાર દીમાં ટોયલેટ જાય છે, સમજ્યા ને તમે? ખાય તો ટોયલેટ લાગે, એટલે આ પકાવાળા છે, એટલે તમે બધું કરો છો। તો અત્યારે આવી બધી માંગણીઓ ખૂબ હાલે છે, અને ખેડૂતોનું કાંઈ વેલ્યુ છે નહીં, કારણ કે હું અહીંયા ખેતી જ કરું। હા, અહીંયા ખેતીમાં મને ખબર છે અહીંયા એવડી મોટી કમાણી નથી, ખાઈને ખાવાનું થાય છે ઘણીવાર। હશે અમુક લોકો મોડલ રીતે ખેતી કરે છે, પણ આપણે એ રીતે એટલો બધો ખર્ચ કરીને આપણી પાસે એવી આજુકતા નથી, હધરતા નથી, તો હાથ પોગે ને એટલે આપણે આપણી રીતે ખેતી કરવાની હોય। પણ આમાં કાંઈ ખાસો જે આમાં કમાય ખેડૂતોનો પાક ખરીદી, અને જે લોકો જેટલું કમાય છે એટલો ખેડૂતનો દીકરો કમાતો નથી। અહીંયા અમારે ખાલી એક વાઇટ શાંતિ તો એ છે કે હેઠા પાડોશી હારા હોય તો હેઠા બેઠા ખેડે નહીં, અને બસ એ શાંતિનું જિંદગી છે। એટલે બસ, બાકી તો અહીંયા ગામડિયામાં અને ખેતીમાં મોટું સુખ એ છે। વળી કોકને હેઠા ખેડવતો હોય એવો હોય ખેડૂત પડખે પાડોશી ભટકાણો હોય તો એને એ પ્રકારની બળતરા હોય। બાકી આમ તો રહેવા કારવાની અને બાકી બધી શાંતિ, અને બસ એક કે કમાણી બાબત ખાઈને ખાવાનું થાય, બાકી વિશેષ આમાં કાંઈ ફાયદો થતો નથી। અને વિશેષ ફાયદો એટલે નથી રહેતો, કારણ કે હર એક પરિવાર ગામડામાં જ ઝાઝો ભાગ જોઈન્ટ પરિવાર હોય છે, તો 2-5 વર્ષ કમાય ત્યારે એક પ્રસંગ ઉકલે, કારણ કે પ્રસંગ ઉકલવા માટે બધી પ્રોડક્ટ ખેતીની નથી હોતી, બધી બહારની ખરીદી કરવા જાય તો ત્યાં અમારા મૂંડા કતરાઈ જાય ખરીદીમાં, કારણ કે એટલી બધી મોંઘવારી છે, ત્યાં કોઈને કંઈ છે નહીં। એટલે એક પ્રસંગ ઉકલે તો આ પાછો ખેડૂત ખાડામાં એટલે કમાય, અને 5 વર્ષ કમાય ત્યારે પાછો એક પ્રસંગ ઉકલે એટલે પૈસા ભેગા થાય, તો એ પાછા પ્રસંગ ઉકલે એટલે આમાં ને આમાં અહીંયા ચક્કર હાલ્યા કરે। બાકી ખેડૂત બેનિફિટ મેળવતો નથી, કારણ કે એ કમાય અને વધીને વરસના ખાતર બિયારણના થાય, ઘણાને તો એમાંય નાખવા પડે, કારણ કે અમને ઈશ્વરે કુદરત આધારિત બનાવ્યા છે, તો અમે દુનિયાની કોઈની ગુલામી કરવા માગતા નથી, કારણ કે જે છે અહીંયા આમાં કમાવવું ને આમાં બરાબર। એટલે કે માવઠાનો માર હોય કે ઘણી બધી વસ્તુ ખેડૂતોને બસ તો એ ખેડૂત જ સહન કરે, બાકી તો બધાએ સારી રીતે એન્જોય કરે। ને ખેડૂતમાંથી લાખો લોકો કમાય છે, જ્યારે એમાંથી 1% પણ ખેડૂતને કમાણી નથી, અને એની વસ્તુ પાછો ખેડૂત લેવા જાય એના પાસે ત્યારે પાછો ખેડૂતનો ટકો જ થઈ જાય છે। તો આવી બધી સિચ્યુએશનમાં ખેડૂતનો દીકરો છે એ ઈમાનદારી સાથે બધી વસ્તુ અમારે હાલો અત્યારે અમે માનીએ છીએ કે તમારે બધાને ઓર્ગેનિક ખાવું છે, શુદ્ધ ખાવું છે, પણ
ભાવ તો આપવો નથી, બરાબર? તો તમારે લેવું હોય ખેડૂતો પહેલી તો તમારે બધાને બજેટ ખોરવાય. અમે ખાતર બિયારણ કે ટોટલ દવાઓ કે કાંઈ પણ ખેતી પદાર્થની કોઈ પણ વસ્તુ અમે લેવા જઈએ અમારા માટે, તો ન્યાય અમે કોઈ દી રોજડા નથી રોયા કે અમારા બજેટ ખોરવાઈ ગયા. ખાતરની ઠેલી 1350 રૂપિયાની આવે, તો પછી દવાઓના આવા ભાવ 5-5 હજારની લીટરો દવાઓ આવે. આ બધી વસ્તુ મજૂરી, અમારા ખેતરની અંદર એક મજૂર આવે અત્યારે 450-500 રૂપિયા મજૂર, તોય અમે ક્યારેય રોજડા નથી રોયા. અને અમે વેચવા જઈએ ત્યારે ઓલરેડી આમ ગણો તો વેચાઈને જ આવી, કારણ કે કદાચ 5 રૂપિયા વધારો રહ્યો હોય તો એમાં ખેડૂતો ક્યારે પોતાની મજૂરી ગણી જ નથી. એની અંદર એનું વાહોપું કર્યું, પાણી વાળ્યા, આ તે, એના અંદર પોતે ઘરના 2-5 વ્યક્તિ હોય તો એ કામ કરતા હોય તો એણે કોઈ દી એની દાડી ગણી જ નથી. કારણ કે એવો હિસાબ કર્યો હોત ખેડૂતે તો ખેડૂત અત્યારે એટલો બધો કદાચ દુઃખી ન હોત, પણ ખેડૂતે કેવું ક્યારેય ગણ્યું નથી. એના હિસાબે કદાચ ખેડૂતની આ પરિસ્થિતિ અને આ સિચ્યુએશન છે. તો તમે બધા જાણો છો કે ખેતી કરતો માણસ બધું સમજવા છતાંય હૃદય ઉપર પથ્થર રાખી અને બધું કરે છે. કારણ કે એવું નથી કે એની પાસે ઓપ્શન નથી, પણ એ જાણે છે, આશાવાદી છે કે આ વર્ષે નહીં તો ઈશ્વર ઓલા વર્ષે કંઈક આપશે. હવે જે છે એ બરાબર છે, આ છોડીને આપણે કંઈ બીજું કરવું નથી. અને એના અંદર બસ કમસે કમ એ દુનિયાની ભાગદોડથી થોડો કંટાળીને એમ સમજે કે ખેતીની અંદર જેટલું કમાઈને જેટલું ખાય એટલું બાકી શાંતિ તો છે ને, એવા વિચારથી. પણ શાંતિની માથે બધા ઘોડો પલાંગી ગયેલા છે અત્યારે. એટલે આગળ આ દેશમાં રામ રાજ્ય તો આવ્યું છે, પણ હવે ખેડૂતો માટે ક્યારે રામ રાજ્ય આવે ખબર નહીં. કાંઈ નહીં, વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરી જવાબ આપજો. અને જરૂર તમે બધા જોડાણા અને વિડીયો પૂરો જોયો એ બદલ આપનો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. મને જે આવડ્યું એ બોલ્યો, કદાચ હું અમુક મુદ્દાઓમાં ખોટો પણ હો, અમુક વાતમાં પણ ખોટો હો, પણ એવું કોઈ નિજ એવી હેતુ નથી. કારણ કે મને જે લાગ્યું એ મેં કીધું છે. તમે તમારું પ્રતિભાવ ચોક્કસ કોમેન્ટ કરી અને વ્યક્ત કરી શકો. જય માંગલ, જય દ્વારકાધીશ, જય જય શ્રી રામ. હસતા રહ્યો, ખીલતા રહ્યો અને મુસ્કુરાતા રહ્યો. સમય આજ નહીં તો કાલ પણ સારો જ આવશે.